પાટનગર ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન રાતના સમયે રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું। યુવા શક્તિને જાગૃત કરવા માટે અભ્યુદય મહાસંમેલન યોજાયું। રાત્રે 3 વાગે યોજાયેલા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા। સંમેલનમાં રાજકીય સામાજિક આગેવાનો પણ સામેલ થયા। ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલ સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। નેતાઓ આગેવાનોએ સમાજના લોકોને એક થઈને આગળ વધવાની વાત કરી છે। સંમેલનમાં વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસના મુદ્દે ચર્ચા કરાઈ। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વૈચારિક ક્રાંતિ લાવવા માટેનો સંકલ્પ લેવાનું કહ્યું હતું। મહિલાઓમાં શિક્ષણ અને રોજગારીમાં વધારો કરવાની પણ સલાહ આપવામાં આવી છે। સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વ્યસન મુક્તિ અંગે ટકોર કરી છે। જગદીશ ઠાકોરે સમાજના બાળકોને અભ્યાસનું બળ પૂરું પાડવાની વાત કરી। અમૃતજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને બ્રાન્ડ કહ્યા। વાત કરીને એની સફળતા જોઈ ત્યારે 2016 અને 2026 એક નવો વિચાર લઈને આવ્યા છે। વિચાર છે શિક્ષણનો। તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએસ, આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી આ પાસ કરે અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા તો જાગીએ તો ખરા ને। આ એના માટે બોલાયા છે। અને બીજું આપને કહેવાય એ પણ આવ્યો છે કે આપણે કહેવાય પછાત શેમાં તો કે શિક્ષણમાં। આ શિક્ષણનું પછાતપણું ભાંગવું છે અને શિક્ષણનું પછાતપણું ભાંગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કંઈ નહીં થાય। એક વિચાર મૂકવો પડે અને વિચારને આપણે બધા એક સાથે ઉઠાવવો પડે તો જ કંઈક થાય। સમાજની અંદર સૌથી મોટી કોઈ સમસ્યા હોય, મુશ્કેલી હોય તો હમણાં વિક્રમભાઈએ એમના ગીતમાં પણ ગાયું કે બાળ લગ્ન અટકાવો। અને આ બાળ લગ્નના હિસાબે આવનાર પેઢી, એક કુપોષિત પેઢી, એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ નથી થતું અને એના મૂળમાં કોઈ જવા માટેનું કોઈ કારણ હોય તો તાલુકે ઠાકોર સમાજની દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલોનું નિર્માણ થાય અને આજ સમાજ સંકલ્પ કરે કે 12મા ધોરણ સુધી અમે દીકરીને ભણાવ્યા પછી દીકરીના પીળા હાથ કરાવશું અને 12મા સુધી ભણે એટલે એની ઉંમર 18 પર થઈ જાય, પણ એનાથી પહેલા આ હોસ્ટેલોનું નિર્માણ કરવું જરૂરી એટલા માટે છે કે ટેકનોલોજીના જમાનાને કારણે ક્યાંક ને ક્યાંક મા બાપ એ દીકરીને સુરક્ષિત રીતે ભણવા માટેની ક્યાંક ને ક્યાંક જગ્યા શોધે છે। એ જગ્યા પૂરેપૂરી મળી રહે એના માટે કરીને દરેક તાલુકાએ કન્યા હોસ્ટેલના નિર્માણ થાય એ પણ આજના દિવસે આ આગેવાનોએ ને સમાજે એનો સંકલ્પ લેવાનો છે। 115 બાળકો આપણા કોલેજમાં ભણવા જાય છે। હવે આ શિક્ષણ ધામો બની રહ્યા છે। તમને લગ્નમાં ખર્ચા બંધ કરવાનું કહ્યું, તમને લગ્નમાં 12મામાં ખર્ચા બંધ કરવાનું કહ્યું, બંધારણ બન્યું। આ ખર્ચા કાપીને જે રૂપિયા તમારી પાસે વધે છે એ તમારે શિક્ષણમાં વાપરવાના છે અને જો શિક્ષણમાં રૂપિયો વાપરીશું તો જે દસકો ગયો 36 એ વખતે આ પહેલી રોમાં કલેક્ટર, એસપી, પીઆઈ અને મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર બેઠા અને જે ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ છે એમાં 90% આપણા બાળકો ભણે છે। તો એની ચિંતા એ શાળાઓ સાચવવાની પણ ચિંતા આપણે કરવી પડશે। એ શાળાઓને સમૃદ્ધ કરવાની ચિંતાઓ પણ આપણે કરવી પડશે। શિક્ષણમાં આગળ આવો, આવા સમૂહ લગ્નો એમાં જોડાઓ, બાળ લગ્નના કુરિવાજો છોડો, એ બધામાં આપણે આગળ આવવાનું છે। તમે તો વ્યસનમાં આગળ આવી જાવ છો એટલે એવું નહીં, બીજા સમાજના બી વ્યસન કરતા જ હોય છે, પણ આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો હોય તો એનું કારણ વ્યસન જ છે અને વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શક્યો અને ના ભણી શક્યો એટલે વ્યસનમાં ચડી ગયો। એટલે
બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનોથી દૂર રહો, શિક્ષણ અપનાવો. ઠાકોર